प्रभु तव मूर्ति विनोदकारी, पड़पण जो विसरे नहीं विसारी। जुगल चरण सोड़ चिन्ह जेह, नजर समीपे रहो यमारी एह। इष्टदेव भगवान श्री स्वामीनारायण निज मंदिर में विराजमान वाला वाला घनश्याम महाराज, वक्ता महोदय पूज्यपाद साधुगुण संपन्न पूज्यपाद नित्य स्वरूपदास जी स्वामी, अहींना मंदिरना कोठारी स्वामी श्री केशवचरणदास जी स्वामी, एनु समग्र संत मंडल, पूज्य बापू स्वामी, पूज्य नवतम स्वामी, देवनंदन स्वामी आदि तमाम ब्रह्मनिष्ठ संतो, दरेक वाला भक्तजन भाव थी जय स्वामीनारायण। आज विसद गाम ज्यारथी स्वामी ज्ञानजीवनदासजी स्वामीना अहींया पगला पड़ा त्यारथी आ गाम खूब भाग्यशाળી અને ધન્ય ભાગ્ય બની ગયું છે। એમાં આજે સ્વામીની 50મી પુણ્યતિથિ નિમિત્તે આટલું સરસ મજાનું વિશાળ કાર્ય, 7 દિવસની કથા, અમારી કથાના વક્તા પૂજ્યપાદ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી બહુ મહાન વક્તા છે। ઘર સભાના માધ્યમથી લાખો હરિભક્તો કથા વાર્તાનું સુખ માણી રહ્યા છે અને ખૂબ સત્સંગને માર્ગે આગળ વધી રહ્યા છે। તમારા ગામના બહુ મોટા ભાગ્યશાળી છો તમે બધા કે 7 દિવસ સુધી સ્વામી આપના એ કથા વાર્તા સંભળાવવાના છે। તો બધાએ સમય કાઢી અને આ ઉત્સવનો વિશેષને વિશેષ લાભ લેવો। પૂજ્ય ગુણસાગર સ્વામીનું સમગ્ર સંત મંડળ 1 વર્ષ ઉપરાંત થયા દેશ વિદેશમાં જઈ અને આ ઉત્સવ માટે ખૂબ મહેનત કરે છે, ખૂબ દાખલો કરે છે। તો એના દાખલા હું પણ જોજો અને આવો લાભ પાછે વારે વારે મળતો નથી। નિષ્કુળાનંદ સ્વામીએ કીધું હળવે પુણ્ય હોય નહીં, વળી હરિકથાનો યોગ મોટે ભાગે મળે, ટાળે મહાભવરોગ। થોડા પુણ્યવાળાને આવી ભગવત ચરિત્રો, ભગવાનની વાતો, જીવન સુધારણની વાતો, નિરસની થવાની વાતો, સત્સંગને માર્ગે આગળ વધવાની વાતો મળતી નથી। બહુ જાજા જન્મના જ્યારે પુણ્ય ઉદય થાય ત્યારે આવો લાભ મળતો હોય છે। તો ગામના લોકોએ તો ખાસ લાભ લેવો, પણ આજુબાજુના વિસ્તારના જે હરિભક્તો છે એને પણ, કારણ કે સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામી ખૂબ આ વિસ્તારમાં વિચરણ કરી, કાંઈ ત્યારે કોઈ પ્રકારના સાધનો નહીં, પગપાળા ચાલી, માથે પોટલા ઉપાડી અને ખૂબ ગારો ખૂંદી અને સત્સંગ કરાયો છે, હરિભક્તોને સુખ્યા કર્યા છે। તો સ્વામીના દાખલા હું પણ તમે બધા જોજો। જોકે મેં તો સ્વામીના દર્શન નહીં કર્યા, પણ સ્વામીના યોગમાં જે જે હરિભક્તો આવ્યા એ હરિભક્તો અક્ષરમુક્ત મણી જેવા હરિભક્તો, અમારે ભીખાભાઈ ભગતજી વડદલા, પછી રમણ કાકા, પછી કલાલીવાળા કાકા, એમાં નામ તો હું ભૂલી ગયો, પણ આ બધા હરિભક્તોને આપણે મળ્યા છીએ ત્યારે આપણે એમ લાગે કે આની સ્થિતિ આટલી બધી ઊંચી છે તો સ્વામીની સ્થિતિ તો કેવી હશે। સ્વામીના યોગમાં જે જે હરિભક્તો આવ્યા છે એ બધા જ ખૂબ આ લોકમાં તો સુખી થયા છે ને ભગવાનના ધામને પામ્યા છે। તો જોકે આ મંડળ કેશવચરણ સ્વામીનું મંડળ એ કાંઈ ગુરુ પરંપરાનું મંડળ નથી, પણ તોય છતાં એ અહીંયા કોઠારી પણ રહ્યા છે। તો એના હૃદયમાં ભાવ થયો કે સ્વામીની 50મી પુણ્યતિથિ નિમિત્તે આપણે બધા ભક્તોને ભેગા કરી અને સ્વામીનું જે કાર્ય છે એને લોકો સુધી પહોંચે અને સ્વામીના આશીર્વાદથી જે જે હરિભક્તો સુખી થયા છે એ પણ રાજી થાય, એને પણ લાભ મળે, એવા ઉમદા ભાવથી અહીંયા સ્વામીનું મંડળ ઘણા ટાઈમ થયા સત્સંગ કરાવે છે। હું તો અહીં ઘણી વખત આવ્યો છું, ઘણા કોઠારીઓ અહીંયા બદલી ગયા, પણ આવો માહોલ, આવો વિકાસ અમારા ગુણસાગર સ્વામી અને એના ગુરુને ફાળે જાય છે। ઘણા સંઘર્ષ પછી આ વિરસદ ધામનો વિકાસ થયો છે। બસ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવને પ્રાર્થના કરીએ આ મંડળ દ્વારા ખૂબ આવા નવા કાર્યો થતા રહીએ અને આ ઉત્સવમાં જે જે હરિભક્તોએ તન મન ધનથી સેવા કરી છે
એનું હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ સર્વ પ્રકારે મંગલ કરે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.